સો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો. તો કેમ છો બધા? ફરીથી મારા એક નવા વ્લોગ વિડીયો અંદર બધાનું સ્વાગત છે. તો ભાઈ મસ્ત મજાનું ભાઈ ગુડ મોર્નિંગ થઈ ગયું છે ગામડે, અને મસ્ત નાહી ધોન થઈ જશે એ કમ્પ્લીટ. કેમ કે આજે છે ભાઈ તમારા ભાભીનો બર્થડે, હેપી બર્થડે છે. તો બધા કોમેન્ટમાં વિશ કરી દેજો. અને આજે અમે જવાનું છે બહાર ફરવા. તો છે ને કેરું ભાઈ, ચાલો નાસ્તો કરવા જવું ઘરે. હાલો ભાઈ ચકલા બોલ્યા ભાઈ, દો ભાઈ હવાર હવાર મેં જો બધું ધૂળ ધાણી થઈ ગયું. કાં કેર આપણે ભાઈ સવારમાં નાહી દીધું છે ને મસ્ત ભાઈ વાતાવરણ તો ભાઈ ગુડ મોર્નિંગ થઈ ગયું. કાંઈ વાંધો નહીં, ચલો નાસ્તો કરતા આવી. ફૈયા નાસ્તો રેડી રાખ્યો છે. તો ભાઈ આપણી હે જૂની શેરી, અહીંયા આપણે ભાઈબંધનું ઘર છે. વરસાદ કાલે આવ્યો હતો. ક્યાં વરસાદ ક્યારે આવ્યો હતો? કે 2 દીથા પછી ન આવ્યો. 2 દીથા નથી આવ્યો ને એટલે આ તડકો નીકળ્યો છે. ફાઇનલી ભાઈ નાસ્તો કરી લીધો છે અને જાઉં છું આશીષના ઘરે, કેમ કે ત્યાં ગાડી લઈને જવાનું છે. બરોબર, ગાડી નથી લેવાની છે. ગાડી આપણી એક સુરત હોય તો આશીષના ઘરે જાઉં છું ગાડી લેવા. નાસ્તો કરી લીધો, ચા ભાખરી મસ્ત. ફાઇનલી ફેમિલી આવી ગયો મારા દાદાના ઘરે, અને મારા ભત્રીજાનો જો સવારમાં જાગી ગયો છે. આમાં બોલજો, અહીં કેમેરામાં જો, અહીંયા હલો કે ક્યાં જાઓ તમે? કેનપા ચેહર, ચાલો બોલ આમાં કંઈક બોલ. હાલો એમ કહી દે, હાથ આમ કરી દે. આમ નહીં કરે ભાઈ, હવાર જાગ્યો છે ને એટલે. ફાઇનલી ભાઈ તમારો ભાઈ નીકળી ગયો છે ચશ્મા લગા કે સાસરિયામાં. તમારા ભાભીને લેવા જવાના છે ભાઈ. તો બહાર ફરવા માટે ત્યાં વિશ યુ હેપી બર્થડે છે ભાઈ. અને તમને કીધું કોમેન્ટમાં બધા વિશ કરી દેજો. મસ્ત બધાને વિડીયોને લાઈક પણ કરી દેજો. ચાલો છેક સુધી વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો. બધાને મજા કરાવવાની છે આ ફૂલ બરોબર. ચાલો તો કન્ટિન્યુ બનાવી રહ્યો. તો ફાઇનલી મિત્રો તમારા ભાભીને લઈને નીકળી ગયો છું. ક્યાં જાય નક્કી નથી. આગળ તમે કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહ્યો, તમને ખબર પડી જાય અમે ક્યાં ક્યાં જઈએ છીએ. કેમ કે ટાઈમ રહ્યો નથી, 11 વાગી જશે. બહુ મોડું હા થઈ જાય, મોટું બસ મોડી એવી છે. કાંઈ વાંધો નહીં, ચાલો તે કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહ્યો. ફાઇનલી ફેમિલી અમે જઈએ છીએ સાળંગપુર. તડકો બહુ થઈ ગયો હતો તો કીધું શેરડીનો રસ પીતા જઈ. તો ભાઈ શેરડીનો રસ બનાવી દેશે. તડકો લાગી જાય ને બહુ, કાંઈ વાંધો નાકને બધું ઠંડક ઠંડક કરી દઈએ. શેરડીનો રસ આવી જાય ને એટલે. હા કોનો ફોન? મમ્મીનો ફોન આવ્યો હતો. એ ટ્રે મેક દે ડાયરેક્ટ મોઢે વળગાડ. ટ્રે ન ભેગું થાય. ટ્રે ખાલી ફૂંક મારી દે એટલે મસાલો ભેગો થઈ જાય. કર બુડબુડિયા અંદર, આમ અંદર ટ્રે રાખીને બસ મસાલો ભેગો થઈ ગયો. નાખી દો ટ્રે. નાના છોકરાને શીખવાડતા એને શીખવાડવું પડે. વાંડ પીવા તો ભાઈ આ જીન્સમાં હો ભાઈ. કીધું ભાઈ એમાં ટ્રાય કરો ભાઈ. જિંદગી છે, જીવી લો, મોજ કરો. તડકો પણ મિત્રો એવો છે. અત્યારે અમે છે ને સાળંગપુર ભોગવા આવ્યા છીએ. 10-15 કિલોમીટર જેવા આગળ છીએ. કાંઈ વાંધો ના, હાલો તમે આગળ કન્ટિન્યુ વિડીયોમાં બની રહેજો. ભાઈ કા પિયર જલ્દી હાલ જમ ઉસ થઈ ગઈ છે. નીકળી જઈ ચશ્મા લગાવી લઈએ, કેમ કે તડકો છે ને ખોટો હાઈટમાં ઓલો ભરાય એટલે. બરોબર, ચાલો રેડી, ઓકે ચાલો. પહોંચી જાય છે સાળંગપુર. અહીંયા જો ભાઈ શ્રી કષ્ટભંજન દેવ ગેટ છે. આ ગેટ બંધ થઈ ગયો છે. ચાલો અંદર જઈએ હવે. જોઈ લો ભાઈ સાળંગપુર દેવ મંદિર. પહોંચી જાય છે ભાઈ. બરોબર, લોકેશન જો ભાઈ. પબ્લિક છે થોડુંક, બહુ ટ્રાફિક નથી. જોઈ લો આ એનો ગેટ. પહોંચી જાય છે સાળંગપુર અંદર મંદિરમાં. મંદિર તો અત્યારે બંધ થઈ ગયું છે. દરવાજા અત્યારે બંધ દેખાય છે. મજા આવી ગઈ. હવે શું કરશે? દરવાજા બંધ છે. કાંઈ નહીં, ચાલો અંદર જઈએ. કન્ટિન્યુ વિડીયોમાં બને રહ્યો, તમને બધું દેખાડીએ. મૂર્તિ પણ જો, મૂર્તિ અહીંથી દેખાય છે. ચાલો એને પાસે જઈએ. તો મિત્રો અહીંયા ફુવારા ચાલુ કરી દીધા પાણીના, કેમ કે તડકો બહુ છે ને ગરમી થાય છે ને. જો ફુવારાની સુવિધા છે બધી અંદર. કેવું લાગે? ટાળું ટાળું લાગે ને. અચાનક પાણી આવવા મને તો ભાઈ ફુવારા સુવિધા.
તો જોઈ લો ભાઈ હનુમાન દાદાની મૂર્તિ શ્રી કષ્ટભંજન દેવ. અહીંયા પણ સીસીટીવી કેમેરા હો ભાઈ, તો ફોટા પાડી લઈ થોડાક મસ્ત. જોઈ લો ભાઈ. ફેમિલી ફોટા ફોટા પાડી લીધા છે મંદિરે. તડકો બહુ ગજબનો છે ને ગરમી પણ એટલી થાય છે. તે જો મમ્મીને એના વિડીયો કોલ ચાલુ છે. મૂર્તિ તડકો છે ને તો એ લોકો બધા પબ્લિક છે ને ફોટા પડે. અમે પડ્યા પરસેવા વાળા એવા ફોટા બધા આમ ગરમી થતી હોય ને એવા બધા. આન પર સારું છે બેહવાનું જોવા હોય આમ સંયો હોય ને એટલે ઘડીક પોરો ખાઈ. દર્શન કરતા આવ્યા છીએ ને હવે થોડા પી લીધી એક લીંબુ થોડા. અમે આ બધું બજારમાં આટો મારવા આવ્યો છે. ખરીદી બધી ખરીદી લગભગ કાંઈ થાય ને એવું લાગે છે. કેમ કે લેવું જ કાંઈ તડકો લાગે છે. તો ફાઇનલી મિત્રો દર્શન કરીને આવ્યા છીએ ને આપણે જમવા આવ્યા છીએ પિઝાને એવું ખાવા. અમારે મેડમ છે ને કોઈ દી પિઝા નથી ખાતો કા. પહેલી વાર આપણે ટ્રાય મરાવી. આપણે ગુજરાતી નથી ખાવું કે ગુજરાતી આપણે ખાતા હોય. મેડમને આજ પિઝાને એવું ખવડાવી. તો આવી હોટલ આવ્યા છે આપણે કષ્ટભંજન દેવના મંદિરની વાહે જ છે મૂર્તિ છે ને પાછલા રોડે છે. તો ફાઇનલી ભાઈ પિઝા મગાવી નાખ્યા છે. પહેલી વાર ખાય છે ને એટલે ભાઈ આપણે હાદા મગાવ્યા છે બરાબર. પછી ખોટું પડ્યું રહીને વ્યસ્ત જાય હાશું ને. ચલો ખાવાની શરૂઆત કરો. હે હા એ તને ભાવે તો નાખ. થોડુંક નાખજે એ તીખું આવે. તો ચાલો ફેમિલી હવે પિઝાને એવું ખાઈ લીધું છે ને હવે જવાનું છે મારા હાડુભાઈના ઘરે. અહીંયા બોટાદ રહે છે ત્યાં જતા આવી. મેડમને કેવા પિક્ચર લાગ્યો કેવી કેમ લાગ્યું મજા આવી. તો ચાલો હવે જાઉં તમારા બેનના ઘરે. ચાલો તો ફાઇનલી ફેમિલી પહોંચી ગયા છે મારા હાડુના ઘરે. જો ભાઈ બધા બેઠા છે. આ છે અમારા હાડુ ને આ છે કિંજલબેન આપણા પાટલા હાવ. તો જો આપણા અહીંયા ક્વાર્ટરમાં રહેશે. આપણે પોલીસમાં નોકરી કરે છે એટલે અહીંયા ક્વાર્ટર છે. બહાર લોકેશન પણ એવું છે બોટાદ. તો જો બધા બેઠા છીએ. તો ફેમિલી હવે છે ને અમે નાસ્તો કરવા બેસી ગયા છીએ. તો વેફર છે ગાંઠિયા સેવ બિસ્કિટ બધું હાડુભાઈ બધું તો ભાઈ આવી ગયા છીએ અમે હવે ધાબામાંથી આટો મારવા. અને એનાથી ભાઈ લોકેશન આવે કાંઈ જો આપણે કેટલા માળે છીએ? 5મા માળે છીએ ને. જો ભાઈ મેદાન છે અહીંયા નાના છોકરાને બધાને રમવાનું ગજબનું લોકેશન આવે ભાઈ માથે. ઓલા પણ જો ભાઈ ફૂટબોલ રમવાનું ચાલુ છે. આ બધા હેડક્વાર્ટર છે ને આવડા પોલીસ ક્વાર્ટર. હા ઓલું હેડક્વાર્ટર ઓલું બિલ્ડિંગ છે ઠીક. હા મસ્ત લોકેશન છે. હું આવું રહેવા હે પોલીસમાં ફોર્મ ભરી ગયો તો. ફાઇનલી ફેમિલી નીકળી ગયા છીએ ઘરે જવા માટે. કેમ કે વાગી ગયા 5:30 4:30 જેવું થઈ ગયું. 4:30 તો નીકળી ગયા હાડુભાઈના ઘરે. ઘડી જમાવટ કરી બેઠા ઘડી આંટો માર્યો. આ બધા જોવો બધા પોલીસવાળાના ક્વાર્ટર છે. બધા રહેતા હોય અહીંયા બરાબર. કાંઈ વાંધો નહીં ભાઈ કન્ટિન્યુ વિડીયોમાં બની રહ્યો. અને વિડીયો સારો લાગતો હોય તો યાર લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી નાખજો યાર. ફાઇનલી ફેમિલી વાદળા છે ને થોડુંક અંધારે એવું થઈ ગયું છે. જો મસ્ત લોકેશન આવે અને દેહમાં તો ભાઈ જલસા જ હોય. તો ફરવા ગયા હતા. અમારા ભાભીનો બર્થડે હતો. ખબર મેં તમને કીધું એમ બર્થડે વિશ કરી દેજો બરાબર. એટલે મને પૂછતી હતી કે તમે કીધું કે નહીં મારો બર્થડે છે એમ. કીધું હા ભાઈ કહી દીધું છે બરોબર છે. ફોન ચાર્જિંગમાં ચાલુ છે ભાઈ. પ્લેટિના નીકળી ગયા ઘરે બાજુ. ઘડીક ઉપર રહી ગયા છે કેમ કે પવન છે ને જોરદાર નીકળ્યો છે. વાદળું હતું ઉપર જો એ વહી ગયું. પવન થોડોક ધીમો થઈ ગયો. ઉપર રહી ગયા હતા કીધું ગાડી ફગવા મળી દીધી કા. કાંઈ વાંધો નહીં ચલો બી કન્ટિન્યુ વિડીયોમાં બનાવી દઈએ. નીકળી ગયા ઘર બાજુ. એટલે આપણે છે ને ગાડીમાં આપણે અવાજ આવવા મને તો કીધું આપણે ગેરેજ ચેક કરી લઈએ. અમે પહોંચી ગયા ઢસા પગ્યા ને વાંદરા આવી ગયો. આ ભાળ ગયા કે વાંદરાનો બ્લોગ મળ્યો. દાંત કાઢે વહી ગયો બેઠો દેખાય. તો ફેમિલી ઘરે આવ્યો છું બ્રેડ ને એવું બધું લઈને ને હા હારીમાંથી આવી ગયો ઘરે. તો જો મારા ભાઈ ને બધા આવ્યા છે ને અત્યારે પ્રોગ્રામ છે ભાઈ ભજીયાનો અને ગોટા અને પકોડા. તો મારા કાકી જો પકોડા પાડે છે. હાલો પકોડા ખાવા એમ. તો બધા બેસી જાય છે કાકા ઓલ પર અલગ બેઠા.
મસ્ત પકોડા ને એવું બધું જમી કરીને આવી જશે ભાઈબંધ હારે બેહવા બધા ભેગા થયા છે બધા જો ભાઈબંધભાઈ છે આપણે પાર્થભાઈ છે ચંદીપભાઈ ખાંભલિયા હાર્દિકભાઈ બધા આપણે જો તો જો ભાઈ બધા બેઠા બરોબર ખાઈ પીને બધા આવ્યા હતા ને અમે છે ને ગામની બહાર નિહાળે બેઠા છીએ અને ભાઈ મસ્ત શાનદાર અંજવાળે બધા બેઠા છીએ નિહાર તો દેખાડે ને અત્યારે ન દેખાય ભાઈ અંધારું હોય ને ન દેખાય જો ભાઈ મોજ જો ન્યા જા પાણી દેખાડ ન્યા જઈને